DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ઘુઘસ ગામની અંતિમ યાત્રાનો વાયરલ વિડીયો બાબતે કોંગ્રેસ પદયાત્રા કરી મેદાને। ફતેપુરા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ સુભાષભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સુભાષભાઈ પારગીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતની મહત્વપૂર્ણ ન્યૂઝ ચેનલમાં ઘુઘસ ગ્રામ પંચાયતની હોળી ફળિયામાં મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે રોડ રસ્તા નાળાના અભાવે કાદવ કીચડ ઝાડી ઝાકરા વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા। ગ્રામ પંચાયત ઘુઘસમાં રોડ રસ્તા નાળાના વિકાસના કામો 1 મહિના બાદ વરસાદ સિઝન પૂર્ણ થતાં તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરાઈ। તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા બાદ પૂર્ણ કરવાની બાંહેધરી અપાઈ હતી। જયેશ સંઘાડાએ જણાવ્યું કે આવનાર 1 મહિના બાદ વરસાદની સિઝન પૂરું થયા બાદ કામગીરી કરવામાં નહીં આવે તો ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર વિજય ચરપોટ, સંચેલી। થોડા સમય પહેલાં જે રીતે ફતેપુરા તાલુકાના ઘુઘસ ગ્રામ પંચાયતની અંદર રોડ રસ્તાના અભાવે એક સ્મશાન યાત્રા બિલકુલ કાચા ઝાડી ઝાખરાવાળા રસ્તાની અંદરથી પસાર થઈ રહી તેવો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોને ધ્યાનમાં લઈને સ્થળ તપાસ કરતાં અમને જણાતા આજરોજ અમે ઘુઘસ ગ્રામ પંચાયતની પંચાયત કચેરીએ આવ્યા છીએ અને તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી જાતે ઉપસ્થિત રહ્યા છે। તેઓએ આવેદનપત્ર સ્વીકાર્યું છે અને તેઓએ ખૂબ સકારાત્મક જવાબ આપ્યો છે કે ચોમાસાની સિઝન છે એટલે હાલ તો નથી કરી શકતા, પણ જેવું જ આ ચોમાસું પૂર્ણ થાય એટલે તાત્કાલિક ધોરણે તેઓ ગ્રામ પંચાયતની જે કંઈ ગ્રાન્ટમાં નવા આયોજનમાં લઈ અને આ સ્મશાનની સમસ્યા અને આ જે રોડ રસ્તાની સમસ્યા છે અને સાથે સાથેના જે કંઈ પણ વિકાસ કામો છે એને ખૂબ ઝડપથી કરીશું અને આ સમસ્યાનો નિકાલ કરીશું એવી અમને આજે બાંહેધરી આપી છે। આપનું નામ? જય સંગાડા। જોહાર, જય આદિવાસી। આજ રોજ અમે ઘુઘસ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી છે। જે વિડીયો આગળ વાયરલ થયો હતો કે સ્મશાન યાત્રાની અંદર જવા માટે રસ્તો અને સ્મશાન ઘાટ નહોતા, એ સંદર્ભે વિડીયો વાયરલ થયો હતો। એ વિડીયોના અનુસંધાનમાં ફતેપુરા કોંગ્રેસ સમિતિ મુલાકાત લીધી છે પંચાયતની। એમાં તલાટી કમ મંત્રી શ્રી સંતોષભાઈ અને સરપંચશ્રી હાજર રહ્યા છે, જેમને કીધું છે કે જે આ ચોમાસું નીકળી જાય અને વાહન વ્યવહાર જાય, માલ સામાન પહોંચે એવો સમય થાય એટલે અમે અમારી ગ્રાન્ટમાંથી ફાળવીને પણ આ શૌચાલય અને સ્મશાન ઘાટ અને રસ્તો અમે બનાવી દઈશું। આપનું નામ? મારું નામ પારગી સુભાષ તુલસીદાસ, કાર્યકારી પ્રમુખ ફતેપુરા। આપ બી થોડું બોલો।